લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે વડોદરા જિલ્લા કમલમ ખાતે મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રક્રિયા દરમિયાન સાવલી નગર ડેસર તેમજ સાવલી તાલુકાના ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને નિરીક્ષકો દ્વારા વ્યક્તિગત રીતે સાંભળવામાં આવ્યા હતા। ઉમેદવારોએ પોતાના વિસ્તારના વિકાસના મુદ્દાઓ, કાર્યક્ષમતા અને પક્ષ પ્રત્યેની વફાદારી વિશે રજૂઆત કરી હતી। પાર્ટી દ્વારા જીતની સંભાવના અને સ્થાનિક સ્વીકાર્યતાને આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે એવી માહિતી સામે આવી રહી છે। આ પ્રક્રિયાને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા ઉમેદવારોની પસંદગી માટેની એક પ્રક્રિયાના ભાગરૂપે નિરીક્ષકો તરીકે અમને અહીંયા વડોદરા જિલ્લામાં મૂકેલા છે। મારી સાથે બીજા 2 નિરીક્ષકો પણ છે। આજે અમે અહીંયા દરેક ઉમેદવારને અમે સાંભળીશું। એમાંથી અહીંયાથી 1 થી 3 પેનલ બનાવીને અમારા પ્રદેશમાં મોકલવાની છે। ત્યારબાદ પ્રદેશને જે યોગ્ય લાગે તે નિર્ણય પ્રદેશ કરશે ને એમને ટિકિટ મળશે। ઉમેદવારી કરવા માટેના કોઈ ક્રાઇટેરિયા છે, જો હોદ્દો હોવો જોઈએ કે ન હોવો જોઈએ? નહીં, એટલે આમ છેલ્લા 3 વર્ષથી સક્રિય સભ્ય હોવો જોઈએ એ એનો ક્રાઇટેરિયા છે, અને જે ઠેકાણેથી ટિકિટ માગે છે ત્યાંનો સક્રિય સભ્ય હોવો જોઈએ। વયમર્યાદા કોઈ નક્કી કરવામાં આવી છે? નહીં, વયમર્યાદા 60 વર્ષની આમ પાર્ટીએ કીધી છે, તો પછી તો પાર્ટીનો આખરી નિર્ણય હોય છે। કોઈ લાંબા સમયથી હોદ્દા પર હોય તે રિપીટ થઈ શકે એવી પ્રક્રિયા? હા, થઈ શકે ને। એ બધું છેલ્લે તો પાર્ટીના હાથમાં જ છે, હાઈકમાન્ડ જે નક્કી। આપ લિસ્ટ મોકલશો એ પછી પાર્લામેન્ટ? જી।